હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી, એમાં લિટલ સ્ટેપ 4, 5 અને 6. તો એમાં આપણે અગાઉ એક્ટિવિટી નંબર 1 એમાં શું હતું? રાઇમ. તો એ રાઇમ આપણે જોઈ ગયા હતા. અને એક્ટિવિટી નંબર 2 છે એ સ્ટોરી હતી, મતલબ કે વાર્તા હતી. કોની હતી? તો કે ચુન્ની અને મુન્નીની. તો એના વિશે મેં તમને થોડી વાત કરી હતી. તો હવે આજે આપણે એના સ્પેલિંગ જોઈ લઈએ. સ્પેલિંગ પાકા કરી નાખવાના, ત્યાર પછી આપણે એ સ્ટોરી જોશું. આજની આ હોમવર્કની અંદર તમારે બધા સ્પેલિંગ સરસ અક્ષરે લખવાના છે અને પાકા કરવાના છે. સ્પેલિંગ પાકા થઈ જાય ત્યાર પછી તમને ખબર પડશે કે સ્ટોરીમાં આગળ શું આવશે એ. તો સ્પેલિંગ તમારે ફરજિયાત લખવાના અને પાકા કરવાના. ચાલો, પહેલો શબ્દ છે ટુ લવ. TOLOVE. લવ એટલે પ્રેમ કરવો. ત્યાર પછી છે ફ્રેન્ડ. FRIEND. ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે મિત્ર. ત્યાર પછીનો શબ્દ છે ટુ લીવ. TOLIVE. ટુ લીવ એટલે રહેવું. TOLIVE. લીવ એટલે રહેવું. ત્યાર પછી છે ટુગેધર. TOGETHER. ટુગેધર એટલે સાથે. TOGETHER. ટુગેધર એટલે સાથે. ત્યાર પછી છે ઓલવેઝ. ઓલવેઝ. ALWAYS. ઓલવેઝ એટલે હંમેશા. ALWAYS. ઓલવેઝ એટલે હંમેશા. ત્યાર પછીનો શબ્દ છે ટુ ગેટ અપ. ટુ ગેટ અપ. TOGETUP. TOGETUP. ટુ ગેટ અપ એટલે ઉઠવું. ટુ ગેટ અપ એટલે ઉઠવું. ત્યાર પછી છે અર્લી. EARLY. અર્લી એટલે વહેલા. EARLY. અર્લી એટલે વહેલા. ત્યાર પછીનો શબ્દ છે લિટલ. LITTLE. લિટલ એટલે નાનું. LITTLE. લિટલ એટલે નાનું. ત્યાર પછીનો શબ્દ છે બેડ. ત્યાર પછીનો શબ્દ છે બેડ. BED. બેડ એટલે પલંગ. BED. બેડ એટલે પલંગ. ત્યાર પછીનો શબ્દ છે ટુ વોકઅપ. TOWAKEUP. TOWAKEUP. ટુ વોકઅપ એટલે જમાડવું. ત્યાર પછી છે અર્લી. EARLY.
એલ વાય અર્લી એટલે વહેલા, EARLY અર્લી એટલે વહેલા. ત્યાર પછી છે લિટલ, એ આપણે જોઈ લીધો આગળ. બેડ એ પણ જોઈ લીધો. ટુ વોક અપ એ પણ જોઈ લીધો. ત્યાર પછી આવે છે ટુ ક્લીન, TOCLEAN ટુ ક્લીન એટલે સાફ કરવું, TOCLEAN ટુ ક્લીન એટલે સાફ કરવું. ત્યાર પછી છે TEETH ટીથ, TEETH ટીથ એટલે દાંત. ત્યાર પછી છે બાથ, BATH બાથ એટલે સ્નાન અથવા તો નહાવું, BATH બાથ એટલે સ્નાન અથવા તો નહાવું. ત્યાર પછીનો શબ્દ છે ફેમિલી, FAMILY ફેમિલી એટલે કુટુંબ. FAMILY ફેમિલી એટલે કુટુંબ. ત્યાર પછીનો શબ્દ છે ટુ પ્રે, ટુ પ્રે, TOPRAY ટુ પ્રે એટલે પ્રાર્થના કરવી, TOPRAY ટુ પ્રે એટલે પ્રાર્થના કરવી. ત્યાર પછીનો શબ્દ છે ગોડ, GOD ગોડ એટલે ભગવાન, GOD ગોડ એટલે ભગવાન. ત્યાર પછીનો શબ્દ છે ટુ ક્લોઝ, TOCLOSE ટુ ક્લોઝ એટલે બંધ કરવું, TOCLOSE ટુ ક્લોઝ એટલે બંધ કરવું. ત્યાર પછીનો શબ્દ છે આઈસ, EYES આઈસ એટલે આંખ, આઈસ EYES આઈસ એટલે આંખો. ત્યાર પછીનો શબ્દ છે ટુ જોઈન, TOJOIN ટુ જોઈન એટલે જોડવું, TOJOIN ટુ જોઈન એટલે જોડવું. ત્યાર પછીનો શબ્દ છે મધર, MOTHER મધર એટલે માતા. ત્યાર પછીનો શબ્દ છે ટુ પ્રિપેર, TOPREPARE ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું, TOPREPARE ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું. ત્યાર પછીનો શબ્દ છે બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ BREAK
FAST, BREAK FAST, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. ત્યાર પછીનો શબ્દ છે ટુ ડ્રિંક. TODRINK, TODRINK, ટુ ડ્રિંક એટલે પીવું. ત્યાર પછીનો શબ્દ છે ટી. TEA, ટી એટલે ચા. TEA, ટી એટલે ચા. ત્યાર પછીનો શબ્દ છે ગ્લાસ. GLASS, ગ્લાસ એટલે પ્યાલો. GLASS, ગ્લાસ એટલે પ્યાલો. ત્યાર પછીનો શબ્દ છે મિલ્ક. MILK, મિલ્ક એટલે દૂધ. MILK, મિલ્ક એટલે દૂધ. ત્યાર પછીનો શબ્દ છે બાઉલ. BOWL, બાઉલ એટલે વાટકો. BOWL, બાઉલ એટલે વાટકો. ત્યાર પછીનો શબ્દ છે સ્કૂલ. SCHOOL, સ્કૂલ એટલે શાળા. SCHOOL, સ્કૂલ એટલે શાળા. ત્યાર પછીનો શબ્દ છે એલોન. ALONE, એલોન એટલે એકલું. ALONE, એલોન એટલે એકલું. ત્યાર પછી ટુ સ્પેન્ડ, એ આપણે આગળ આવી ગયો. ત્યાર પછી હોલ. WHOLE, હોલ એટલે આખું. WHOLE, હોલ એટલે આખું. ત્યાર પછીનો શબ્દ છે ડે. DAY, ડે એટલે દિવસ. DAY, ડે એટલે દિવસ. ત્યાર પછીનો શબ્દ છે ટુ વેઇટ. TOWAIT, ટુ વેઇટ એટલે રાહ જોવી. ત્યાર પછી ડોર સ્ટેપ. DOORSTEP, DOORSTEP, ડોર સ્ટેપ એટલે બારણાનું પગથિયું. ડોર સ્ટેપ એટલે બારણાનું પગથિયું. ત્યાર પછી છે ટુ રન ટુવર્ડ્સ. ટુ રન ટુવર્ડ્સ. TORUN, TORUN, TOWARDS. ટુ રન ટુવર્ડ્સ એટલે ની તરફ દોડવું. ની તરફ દોડવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ પિકઅપ. TOPICKUP, TOPICKUP, ટુ પિકઅપ એટલે ઉપાડી લેવું. ત્યાર પછી ટુ હગ. TOHUG, ટુ હગ એટલે ભેટવું. TOHUG, ટુ હગ એટલે ભેટવું. ત્યાર પછીનો શબ્દ છે હાઉસ. HOUSE, હાઉસ એટલે ઘર. HOUSE, હાઉસ એટલે ઘર. ત્યાર પછીનો શબ્દ છે ટુ લાઇક. TOLIKE, ટુ લાઇક એટલે ગમવું.
TOLIKE ટુ લાઇક એટલે ગમવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ પ્લે. TOPLAY ટુ પ્લે એટલે રમવું. TOPLAY ટુ પ્લે એટલે રમવું. ત્યાર પછીનો શબ્દ છે બોલ. BALL બોલ એટલે દડો. BALL બોલ એટલે દડો. ત્યાર પછીનો શબ્દ છે ગાર્ડન. GARDEN ગાર્ડન એટલે બગીચો. GARDEN ગાર્ડન એટલે બગીચો. ત્યાર પછીનો શબ્દ છે સમટાઇમ્સ. SOMETIMES સમટાઇમ્સ એટલે ક્યારેક. SOMETIMES સમટાઇમ્સ એટલે ક્યારેક. ત્યાર પછીનો શબ્દ છે હાઇડ એન્ડ સીક. HIDEANDSEEK HIDEANDSEEK હાઇડ એન્ડ સીક એટલે સંતા કુકડી. ત્યાર પછીનો શબ્દ છે ડિનર. DINNER ડિનર એટલે રાતનું ભોજન. DINNER ડિનર એટલે રાતનું ભોજન. ત્યાર પછીનો શબ્દ છે હોમવર્ક. HOMEWORK હોમવર્ક એટલે ઘરકામ. HOMEWORK હોમવર્ક એટલે ઘરકામ. ત્યાર પછીનો શબ્દ છે ટુ રીડ. TOREAD ટુ રીડ એટલે વાંચવું. ત્યાર પછીનો શબ્દ છે સ્ટોરી બુક. STORYBOOK STORYBOOK સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક. STORYBOOK સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક. ટુ વોચ. TOWATCH ટુ વોચ એટલે જોવું. TOWATCH ટુ વોચ એટલે જોવું. ત્યાર પછીનો શબ્દ છે સ્મોલ. SMALL સ્મોલ એટલે નાનું. SMALL સ્મોલ એટલે નાનું. ત્યાર પછીનો શબ્દ છે ટુ એન્જોય. TOENJOY ટુ એન્જોય એટલે મજા લેવી અથવા તો માણવું. ટુ એન્જોય એટલે મજા લેવી અથવા તો માણવું. ત્યાર પછીનો શબ્દ છે મ્યુઝિક. MUSIC મ્યુઝિક. મ્યુઝિક એટલે સંગીત. MUSIC મ્યુઝિક એટલે સંગીત. ત્યાર પછી છે ટુ સ્લીપ. TOSLEEP ટુ સ્લીપ એટલે ઊંઘવું. TOSLEEP ટુ સ્લીપ એટલે ઊંઘવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ જમ્પ. TOJUMP ટુ જમ્પ એટલે કૂદવું. TOJUMP ટુ જમ્પ એટલે કૂદવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ પુટ.
PUT ટુ પુટ એટલે મૂકવું. TOPUT ટુ પુટ એટલે મૂકવું. ત્યાર પછીનો શબ્દ છે સ્પેશિયલ. SPECIAL સ્પેશિયલ એટલે ખાસ. SPECIAL સ્પેશિયલ એટલે ખાસ. હવે સ્પેલિંગ પૂરા થઈ ગયા. આ બધા સ્પેલિંગ તમારે હોમવર્કમાં લખવાના અને પાકા કરવાના છે. ત્યાર પછી આપણે આની જે સ્ટોરી છે ચુની અને મુનીની એ આપણે જોશું. આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ.